મોરબીમાં 2.5 વર્ષની માસૂમ બાળકીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. માસૂમ બાળકીના શરીર પર ઈજાના નિશાન જોવા મળતા ડોક્ટરે પોલીસને જાણ કરી હતી. મોરબી વૃંદાવન પાર્કમાં રહેતા ધવલભાઈ ત્રિવેદીની 3 વર્ષની પુત્રી યશવી ધવલભાઈ ત્રિવેદી નામની માસૂમ બાળકી સોફા પરથી પડી જવાથી તેનું મોત નીપજ્યું હતું. જો કે બાળકીના મોઢા પર નિશાન જોવા મળતા મોત શંકાસ્પદ જણાતા ડોક્ટરોને વાત ગળે ન ઉતરતા પોલીસને જાણ કરી હતી અને પોલીસે આ મામલે બાળકીના મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. જેમાં બાળકીની માતાએ બાળકીનો કબજો લેવા હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસની અરજી કરી હતી અને હાઈકોર્ટમાં બાળકીને સોંપવાની મુદત હતી તે સમયે શંકાસ્પદ મોત થતાં શહેરમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. બાળકીનું મોત શંકાસ્પદ જણાતા લાશને પોસ્ટમોર્ટમ માટે ફોરેન્સિક લેબમાં રાજકોટ ખસેડવામાં આવી હતી. બનાવમાં બાળકીનું મોત હત્યાની થયું હોવાની આશંકા સેવાઈ રહી છે, જેથી પીએમ રિપોર્ટ બાદ સાચી હકીકત બહાર આવશે. જો કે હાલ પોલીસે આ શંકાસ્પદ મોત મામલે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. કેમેરામેન ગોપાલ ઠાકોર સાથે રજાક બુખારી, લાઈવ ગુજરાત ન્યૂઝ, મોરબી.